હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝી એવા દૂધીના મુઠિયા. દૂધીના મુઠિયા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તો એકવાર રેસીપી ખાસ જોજો અને મારી ચેનલમાં જો તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે અહીં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધી છે તે આપણે કૂણી લીધી છે. આપણે આવી ખમણીની મદદથી દૂધીને ખમણી લેશું. હવે આપણે દૂધીના છીણમાં 1.5 કપ જેવો ઘઉંનો જાડો લોટ એડ કરીશું અને સાથે જ આપણે 1 કપ જેટલો બાજરીનો લોટ લેશું અને સાથે આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લેશું. ત્રણેય લોટને આપણે દૂધીના મિશ્રણ સાથે લઈ લેવાનું છે. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લેશું. આપણે 1 ઇંચ આદુનો ટુકડો, 7 થી 8 લસણની કળી, 2 લીલા મરચાં અને થોડા ધાણાની આપણે પેસ્ટ બનાવી લેશું. પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. મેં થોડું પાણી નાખી અને પેસ્ટને આપણે પીસી લીધું છે. હવે આપણે આને લોટ સાથે મિક્સ કરી દઈશું અને 1 લીંબુનો રસ લઈ લઈશું. હવે આપણે 1 ચમચી જેવી હળદર, 1 ચમચી જેવી હિંગ, 1 ચમચી જેવી ખાંડ અને 1 ચમચી જેવા અજમા અને 1 ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું. સાથે જ આપણે 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. હવે લોટને આ મસાલા સાથે આપણે બરોબર મિક્સ કરી લેશું. હવે આપણે આમાં જ લોટને બાંધીને તૈયાર કરી લેવાનો છે. આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી અને આપણે કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. હું અહીં સફેદ તલ એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે લોટમાં અડધો તૈયાર કરી અને પછી એડ કર્યા છે. હવે હું પ્રોપર લોટને આમાં જ બાંધી લઈશ અને તલ સાથે બરોબર મિક્સ કરી લઈશ. આપણે બધા મસાલા સાથે જ તલને એડ કરી દેવાના છે. લોટ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતના થોડા જાડા અને લાંબા એ રીતના આપણે લુવા તૈયાર કરી લેશું. આ રીતના આપણે લોટના બધા લુવા તૈયાર કરી લેશું. લુવા છે એ થોડા સાઈઝમાં વધારે પતલા નહીં અને વધારે જાડા નહીં એ રીતના તૈયાર કરવા. આપણે ગરમ પાણી એક કડાઈમાં મૂકી દીધેલું છે. હવે આપણે જાળીવાળા વાસણમાં આ લુવા મૂકી અને ઉપરથી આપણે થાળી ઢાંકીને 15 મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ થવા દઈશું. આપણા મુઠિયા છે તે સરસ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આપણે આ રીતના ચાકુની મદદથી ચેક કરીએ તો એકદમ ક્લીન ચાકુ બહાર આવે છે. તો આપણા મુઠિયા છે તે પ્રોપર બફાઈ અને સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આને કાઢી ઠંડા થવા દઈશું. આપણા મુઠિયા છે તે ઠંડા થઈ ગયા છે અને આપણે એને આ રીતના કટ પણ લગાવી દીધા છે. હવે આપણે એના માટે એક વઘાર તૈયાર કરીશું. આપણે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવું. રાઈ આમાં સરસ લાગે છે. રાઈને આપણે પ્રોપર ફૂટવા દેવાની છે. તમે જોઈ શકો છો રાઈ આપણી પ્રોપર ફૂટી ગઈ છે. હવે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા તલ એડ કરી દઈશું અને કટ કરેલા આપણા મુઠિયા એડ કરી દઈશું. હવે આપણે વઘાર સાથે મુઠિયાને બરોબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે આપણે એને વઘારમાં ચડવા દેવાના છે. તો આ રીતના આપણે 2 મિનિટ તલ અને વઘાર અને મુઠિયાને પ્રોપર મિક્સ કરી અને પકાવી લેવાના છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી એમાં 1 લીંબુનો રસ નીચોવી દઈશું. હવે આપણે મુઠિયા ગરમ ગરમ સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતના આપણે આને ગરમ ગરમ ચા સાથે કે ટોમેટો સોસ સાથે ખાઈ શકીએ છીએ. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે બીજા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.